નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી એક્સપર્ટ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. હાલ અમેરિકા અને ઈરાનની યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ખાતરના રો મટીરિયલમાં ભાવ વધારો આવ્યો છે, જેના કારણે ભારત સરકારે ખાતરની આયાત ઘટાડી છે. આમ ખેડૂતોને ડીએપી ખાતરનો પૂરતો જથ્થો મળી રહેશે કે નહીં એ સવાલ રહેશે. આથી આજે આપણે વિડીયોમાં ડીએપી ખાતરના વિકલ્પ તરીકે શું વાપરી શકીએ તેની ચર્ચા કરીશું. સૌપ્રથમ જાણીએ કે ડીએપી ખાતર ઉપયોગમાં શું આવે છે. તો કે ડીએપીમાં 18% નાઇટ્રોજન અને 16% ફોસ્ફરસ હોય છે, જેનો મોટે ભાગે આપણે પાયાના ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ. ડીએપીમાં રહેલું ફોસ્ફરસ છોડની બાલ્યાવસ્થામાં મૂળનો વિકાસ કરવામાં અને મૂળને જમીનમાં ઊંડું ઉતારવામાં મદદ કરે છે. હવે પ્રશ્ન એ છે કે આવી પરિસ્થિતિમાં ડીએપીની જગ્યાએ આપણે શું વાપરી શકીએ. તો એનો સીધો જવાબ છે એસએસપી ખાતર. એસએસપી ખાતરમાં 14થી 16% ફોસ્ફરસની સાથે સાથે 11% સલ્ફર અને 21% કેલ્શિયમ પણ હોય છે. આમ એસએસપી ખાતરમાં ફોસ્ફરસ તો મળે જ છે, પણ એની સાથે સાથે છોડ માટે બે મહત્વના તત્વો સલ્ફર અને કેલ્શિયમ પણ મળી રહે છે. જે ખેડૂતોની જમીનમાં સલ્ફરની ઉણપ છે તેમના માટે એસએસપી ખાતર વરદાનરૂપી સાબિત થઈ શકે છે. એસએસપી ખાતર કપાસ અને મગફળીના પાકમાં પાયામાં નાખવાથી મૂળનો સારો વિકાસ કરે છે અને એસએસપીમાં રહેલ ફોસ્ફરસ પાણીમાં દ્રાવ્ય હોવાથી છોડ તેને ઝડપથી ગ્રહણ કરી શકે છે. આ ઉપરાંત ડીએપી કરતાં એસએસપી ખાતર સસ્તું પડે છે અને લાંબા ગાળે જમીન પણ સુધારે છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને આવા ખેતીને ઉપયોગી વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.